સૂપ બનાવતા પહેલાં સૂપની ઉપર એડ કરવામાં આવતા હક્કા નૂડલ્સને બાફી લઈએ। પાણીની અંદર તેલ અને મીઠું એડ કરીને નૂડલ્સને ઉમેરી દઈએ। નૂડલ્સને છૂટા કરી લઈએ। વચ્ચે વચ્ચે નૂડલ્સને હલાવતા રહી અને 4 થી 5 મિનિટ માટે નૂડલ્સને બાફી લઈએ। 3 થી 4 મિનિટ થઈ ગઈ છે એટલે આપણે નૂડલ્સને હલાવીને જોઈ લઈએ કે નૂડલ્સ આપણા ચડી ગયા છે કે નહીં। નૂડલ્સ આપણા બફાઈ ગયા છે। ગેસની આંચ બંધ કરી દઈએ। નૂડલ્સને કાણાવાળા વાસણમાં કાઢી લઈશું। ઉપર થોડું ઠંડુ પાણી એડ કરી દઈશું। ઉપર ઠંડુ પાણી એડ કરવાથી નૂડલ્સ એકદમ છૂટા છૂટા થશે। નૂડલ્સને ક્રિસ્પી બનાવવા માટે 1 નાનો ચમચો કોર્નફ્લોર એડ કરી દઈએ। બંનેને આ રીતે મિક્સ કરી લઈએ। કોર્નફ્લોર મિક્સ થઈ જાય એટલે નૂડલ્સને હસીકું ગરમ તેલમાં તળી લઈએ। ગેસની આંચ મીડિયમ જ રાખીશું। તમને જો અમારી રેસીપી ગમે તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી। નૂડલ્સને આપણે પલટાવી લઈએ। ચાર થી 5 મિનિટમાં જ આપણા નૂડલ્સ તૈયાર થઈ જશે। ક્રિસ્પી નૂડલ્સ તૈયાર થઈ ગયા છે।